જય માતાજી મિત્રો, સવાર પડી ગઈ છે અને સવારના 11 છે. ઉઠીને આપણે આવી ગયા ગાય આગળ. હવે આપણે આવવાનું છે ગૌશાળાએ. ગૌશાળાએ આજે કેવું કામ થવા જઈ રહ્યું છે જે સાંભળીને તમે પણ બહુ ખુશ થશો. પણ હું તમે ઘરે નહીં કહું, તમે ગૌશાળા જ તેડી જઈશ. તો આપણે જઈશું હવે ગૌશાળાએ. તો પછી થોડી જ વારમાં પહોંચીએ ગૌશાળા અને હવે આપણે જઈશું ગૌશાળા અંદર. આપણે પહોંચીએ ગૌશાળા ને અહીંયા તો પાયાવિધિનું કામ ચાલુ હતું. તો આજ હતી સરપ્રાઈઝ તમારી, જે આજે આપણે પાયાવિધિ કરવાની છે ગૌશાળાની, જે નવો સેટ બને છે એના માટે. તો પછી શું, મહારાજે કરી દીધું એનું કાર્ય ચાલુ ને આપણે બેસી ગયા મહારાજના સામે. આપણે બધાએ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી કે આ ગૌશાળાનું કામ જે થઈ રહ્યું છે એ કામમાં ક્યારેય કોઈ દુવિધા ના આવે. તો પછી થોડી જ વારમાં પૂજા પૂરી થઈ ગઈ ને પાયાની વિધિ ચાલુ હતી. તો આપણે જોવા જઈએ કેમ પાયાની વિધિ થાય છે. આજ આપણા બધા માટે ખૂબ જ આનંદનો દિવસ છે કે આપણી ગાય માટે નવો શેડ બનવા જઈ રહ્યો છે. તો આ શેડ માટે સારી એવી કોમેન્ટ કરી દેજો. આ વિડીયોમાં સારામાં સારી જે કોમેન્ટ કરશે એનું નામ આપણે આવતા વિડીયોમાં લેશું. તો પછી થોડી જ વારમાં ભૂમિપૂજન કાર્ય સંપન્ન થઈ ગયું. હવે આપણે આવવાનું છે ગાયું લઈને ટીંબીએ. પણ ટીંબીએ જ્યાં એના પહેલાં ચેવડો ને પેડા ખાવાના, ખાવતા પડશે ને. તો ચેવડો ને પેડા ખાઈને આપણે જવા લાગે ગાયું તરફ. ગાયું લઈ જવાની છે ટીંબીએ. તો પછી થોડી જ વારમાં પહોંચીએ ગાય આગળ. ગાયનો ગેટ ખોલીને આપણે આવવાનું છે ટીંબીએ. તો પછી આપણે નીકળી ગયા ટીંબી બાજુ ને આજ તો ગાયું ફૂલ મોજમાં હતી. ગાયને પણ સમાચાર મળી ગયા કે અમારો નવો શેડ બનવા જઈ રહ્યો છે ને આ જોઈ લો ઢગો. તો પછી થોડી જ વારમાં પહોંચીએ ટીંબીએ. આજ તો ગાયને આડવામાં બહુ મોડું થઈ ગયું હતું. 11 વાગ્યા હતા આડતે. હવે આપણે જવાનું છે ચરો રાખવા. ટીંબી આવીને આપણે જોઈ લીધા આ વાસડા તો આરામ કરતા હતા. તો પાછા જવા લાગે આપણે ગૌશાળાને. આજ તો નીડમાં પડશે ગાજર. આ જો લખડ ખોટો હરખો હાલી નથી શકતો. હાલતે લાકડી ફેરાવતો હાલે. કેને ખબર શું વાતો હોય. તો પછી થોડી જ વારમાં પહોંચીએ ગૌશાળાને. આપણે કરી લીધા ઢગાના દર્શન. હવે આપણે જવાનું છે ટેમ્પા આગળ. તો પછી ઢગાને જોઈને આપણે આવી ગયા ટેમ્પા આગળ. હવે આપણે રાખવાનું છે ગાજરું. તો પછી આપણે પહોંચીએ ઈવાડામાં જ્યાં ગાજરું રાખવાની હતી. તો આપણે કરી દીધું ગાજરું રાખવાનું ચાલુ. તો પછી થોડી જ વારમાં ગાજરું રાખી દીધી ને હવે પહોંચી આ વાસળાઓને ગાજરું રાખવા ટીંબીએ. હવે ટીંબીએથી પાછું આપણે જવાનું છે ગૌશાળાએ. તો ગાયો તૈયાર છે ગૌશાળા જવા માટે. તો આપણે લઈ જઈશું ગાયું ગૌશાળાએ. તો મિત્રો, ગાયોથી મોર આપણે ગૌશાળા પહોંચીએ અને તમે જોઈ શકો છો ચરો પડી ગયો છે. થોડી જ વારમાં ગાયું પણ આપણે થોડી જ વાર વાટ જોઈને તાતા પહોંચીએ ગાયું ગૌશાળા. લખડ ફોટો બધે કે પહેલાં તો જોઈ લો તમે. તો ગાયોનો ચરો રાખી દીધો છે. હવે આપણે જવાનું છે ઘરે. તો ભલે મિત્રો, આજનો મિની બ્લોગ અહીંયા જ પૂરો. આવા નવા વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ.